6 માં અભ્યાસ કરું છું. આજે આપ સૌની સમક્ષ રાષ્ટ્રીય યુવા દિવસ પર મારા વિચારો રજૂ કરવા ઉપસ્થિત થયો છું. તું જ પ્રેમનો સાગર છે, તું જ શક્તિનું કેન્દ્ર છે. ભયને ત્યાજી દેવો માનવી, તારામાં જ પરમેશ્વર છે. માનનીય આચાર્ય શ્રી નિર્ણાયકગણ, વંદનીય ગુરુજનો અને અહીં ઉપસ્થિત મારા વહાલા મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ રાષ્ટ્રીય યુવા દિવસ પર મારા વિચારો રજૂ કરવા ઉપસ્થિત થયો છું. મિત્રો, ભારતની પવિત્ર ધરતી પર અનેક સંતો અને મહાપુરુષો થઈ ગયા છે, પરંતુ જેમના વિચારો આજે 100 વર્ષો પછી પણ એટલા જ જીવન અને પ્રેરણાદાયી છે. એવા તેજસ્વી નક્ષત્ર એટલે સ્વામી વિવેકાનંદ. રવિન્દ્રનાથ ટાગોરે એકવાર કહ્યું હતું કે જો તમારે ભારતને જાણવું હોય તો સ્વામી વિવેકાનંદને વાંચો. 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતાના દત્ત પરિવારમાં જન્મેલા નરેન્દ્રનાથ બાળપણથી જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. એક બાજુ તેઓ રમતગમત અને કુસ્તીમાં અવ્વલ હતા, તો બીજી બાજુ તેમનું મન જ્ઞાન અને ધ્યાનની શોધમાં પરોવાયેલું રહેતું. તેમની આ તીવ્ર જિજ્ઞાસા તેમને દક્ષિણેશ્વરના સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ. નરેન્દ્રના પ્રશ્નો, શું તમે ઈશ્વરને જોયા છે? જવાબમાં ના. ગુરુજીએ કહ્યું, હા, અમે ઈશ્વરને જોયા છે. જેટલી જ સ્પષ્ટ રીતે હું તને જોઈ રહ્યો છું, એટલી જ સ્પષ્ટ રીતે. બસ અહીંથી જ નરેન્દ્રના જીવનની કાયા પલટ થઈ અને તેઓ સ્વામી વિવેકાનંદ બન્યા. સ્વામીજીએ જ્યારે જોયું કે પશ્ચિમી જગત ભારતને માત્ર ગરીબો અને અંધશ્રદ્ધાળુના દેશ તરીકે જોઈ રહી હતી, ત્યારે તેમણે ભારતની ગરિમા સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો. 1893ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં જ્યારે તેઓ ઊભા થયા, ત્યારે તેમની પાસે કોઈ પદવી નહોતું, છતાં પણ તેમના હૃદયમાં ભારતની સંસ્કૃતિ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ચમકી રહી હતી. તેમના પ્રથમ સંબોધન સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાએ સાબિત કરી દીધું કે હિન્દુ ધર્મ એ સહિષ્ણુતા અને સ્વીકારના માને છે. તેમણે જણાવ્યું કે જેમ બધી જ નદીઓ અંતે એક જ સમુદ્રને મળે છે, તેમ બધા ધર્મોના માર્ગ અંતે એક જ પરમાત્મા તરફ જાય છે. તેમ સ્વામીજીને યુવાનો પર અપાર ભરોસો હતો. તેમણે કહ્યું હતું, મને સ્વ-નચિકેતા જેવા યુવાનો આપો, હું આખા ભારતની કાયા પલટ કરી નાખીશ. તેમણે આપણને 3 Pનો મંત્ર આપ્યો હતો. 1 પેશિયન્સ એટલે કે ધીરજ, 2 પ્યોરિટી એટલે કે પવિત્રતા અને 3 perseverance એટલે કે સતત પ્રયત્ન. તેઓ કહેતા કે જો તમારી અંદર આ 3 ગુણ હોય ને, તો તમે આ દુનિયાનું કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકો છો. તેઓ માનતા કે દુર્બળતા એ જ પાપ છે અને શક્તિ એ જ જીવન છે. શિક્ષણ વિશે પણ તેમના વિચારો કેટલા ક્રાંતિકારી હતા. તેઓ કહેતા કે શિક્ષણ માત્ર મગજમાં ભરેલી માહિતીનો ઢગલો નહીં, પણ ચારિત્ર્યનું ઘડતર છે. તેમણે કહ્યું હતું કે તેમને એવા યુવાનો જોઈતા હતા કે જેમના સ્નાયુઓ લોખંડના અને જ્ઞાનતંતુ વજ્રના હોય. આયરન મસલ્સ એન્ડ નેર્વસ ઓફ સ્ટીલ એટલે કે શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે અડગ યુવાન. તેઓ કહેતા કે તમારે જીવનમાં કંઈ કરવું હોય કે કરિયર કે કોલેજમાં સફળ થવું હોય, તો તમારે પહેલા આરિસામાં જોઈને ખુદને કહેવું પડશે કે હું અનંત શક્તિઓનો સ્ત્રોત છું, હું બધું જ કરી શકું છું. તેમણે આપણને આત્મવિશ્વાસનો પણ મંત્ર આપ્યો હતો. તેઓ કહેતા કે જેને પોતાની જાત પર વિશ્વાસ નથી, તે ઈશ્વરમાં પણ વિશ્વાસ નથી કરી શકતો. જો મિત્રો 39 વર્ષની નાની વયે તેમણે દુનિયામાંથી વિદાય લીધી, પણ તેમના વિચારો આજે પણ અમર છે. આજે જ્યારે આપણો દેશ રાષ્ટ્રીય યુવા દિવસ છે, રાષ્ટ્રીય યુવા છે, ત્યારે આપણે સ્વામી વિવેકાનંદનું એક ભારત બનાવવાનું છે. એક એવું ભારત જે સમૃદ્ધ હોય, એક એવું ભારત જે શક્તિશાળી હોય અને એક એવું ભારત જે ચારિત્ર્યવાન હોય. આજે આપણો દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે આપણે સ્વામીજીના એ આત્મવિશ્વાસની જરૂર છે. અસ્તુ. જય ભારત. હું ધોરણ 8 અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદ વિશે પરિચય. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કલકત્તામાં થયો હતો. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે ઉજવવામાં આવે છે. તેમના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. પછીથી તેઓ સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયા હતા. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું.
તેઓ હાઈકોર્ટમાં એક પ્રસિદ્ધ વકીલ હતા. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેઓ એક મજબૂત પાત્ર, ઊંડી ભક્તિ સાથે સારા ગુણો. તે એક હતી કે જે ભગવાનમાં વિશ્વાસ કરતી હતી. તેમની તેમના પુત્ર પર ઘણી અસર થઈ હતી. સ્વામી વિવેકાનંદે 8 વર્ષની ઉંમરે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. તે પછી તેમણે કલકત્તા પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1884માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ સ્વીકાર્યા હતા. સ્વામી વિવેકાનંદે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો. સ્વામી વિવેકાનંદે 1 મે 1897માં રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી હતી અને આખા દેશની યાત્રા કરાવી હતી. તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલા 1893માં સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો. વિશ્વ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તે પછી તેમણે વિવિધ દેશોનો પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેમણે તે સમયે પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં, કે નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનોને કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળતી હતી. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન સ્ત્રોત બન્યા હતા. સ્વામી વિવેકાનંદે 4 જુલાઈ 1902ના રોજ બેંગ્લોર મઠમાં અંતિમ શ્વાસ લીધા હતા અને મહાસમાધિ પ્રાપ્ત કરી હતી. અભ્યાસ કરું છું. આજે હું તમને રાષ્ટ્રીય યુવા દિવસ વિશે મારા થોડા વિચારો રજૂ કરવા અહીં ઉપસ્થિત થયો છું. માનનીય પ્રિન્સિપાલ શ્રી, આદરણીય શિક્ષક શ્રીઓ અને મારા પ્રિય મિત્રો, આજે મને તમારી સામે રાષ્ટ્રીય યુવા દિવસ વિશે મારા વિચારો રજૂ કરવાની તક મળી છે. એ માટે હું ગૌરવ અનુભવું છું. દર વર્ષ 12 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજી ભારતના મહાન સંત, વિચારક, દાર્શનિક અને યુવાનોના માર્ગદર્શક હતા. તેમણે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. તેઓ સ્વામી વિવેકાનંદજી માનતા હતા કે યુવાનોમાં અપરિમિત શક્તિ રહેલી છે. જો યુવાનો યોગ્ય દિશામાં પ્રયત્ન કરશે તો કોઈ પણ દેશ પ્રગતિના શિખરે પહોંચી શકે છે. તેમનો પ્રસિદ્ધ સંદેશ ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં આજ પણ યુવાનોને પ્રેરણા આપે છે. રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવાનો મુખ્ય હેતુ યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, નૈતિક મૂલ્યો, પરિશ્રમ અને દેશપ્રેમ વિકસાવવાનો છે. આજના યુવાનો આવતીકાલના નેતાઓ, વૈજ્ઞાનિકો, શિક્ષકો, ડોક્ટરો અને દેશના નિર્માતા છે. આજના સમયમાં યુવાનો સામે ઘણા પડકારો છે, જેમ કે બેરોજગારી, નશાની આદતો, અયોગ્ય માર્ગદર્શન અને નકારાત્મક વિચારો. રાષ્ટ્રીય યુવા દિવસ આપણને પ્રેરણા આપે છે કે આપણે આ બધાથી દૂર રહીને શિક્ષણ, સંયમ અને સકારાત્મક વિચારધારા અપનાવીએ. સ્વામી વિવેકાનંદજી હંમેશા યુવાનોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનવા માટે પ્રેરિત કરતા હતા. તેઓ માનતા હતા કે સ્વસ્થ શરીર અને મજબૂત મન વિના સફળતા શક્ય નથી. રાષ્ટ્રીય યુવા દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. જો યુવાનો ઈમાનદારી, મહેનત અને સમર્પણથી કાર્ય કરશે તો ભારત ચોક્કસપણે વિશ્વમાં મહાન સ્થાન પ્રાપ્ત કરશે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે ચાલો આપણે સૌ સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારીએ. એક સશક્ત, સંસ્કારી અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. આભાર. જય હિન્દ. વિશે થોડી માહિતી આપીશ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમને 23 વર્ષની ઉંમરે ભગવો વસ્ત્ર પહેરીને સંન્યાસી બન્યા હતા. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદે 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું હતું, જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે જ આપણે 12મી જાન્યુઆરી વિશ્વ યુવા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ તથા સ્વામી વિવેકાનંદનો જન્મ જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ. અસ્તુ.
વિવેકાનંદ વિશે થોડીક માહિતી આપીશ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમના પિતા વકીલ હતા. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરવાડ ચહેરો અને તેજસ્વી આંખો અને તંદુરસ્ત શરીર તે જેમની ઓળખાણ થાય. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. પરંતુ જે ગુરુજીઓ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે થોડી ઘણી માહિતી આપીશ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમના પિતા વકીલ હતા. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ જ તેમની ઓળખ હતી. તેઓ ભણવામાં તેજસ્વી હતા. તેમને વાંચવાનો ખૂબ શોખ હતો. તેમની યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ એકવાર પુસ્તક વાંચતા અને તેમને બધું યાદ રહી જતું. તેઓ નિડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી તે કોઈ વાતને સાચી માનતા ન હતા. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી. આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે. સ્વામી વિવેકાનંદે યુવાઓને એક સૂત્ર આપ્યું છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ 4 જુલાઈ 1901માં 39 વર્ષની નાની ઉંમરે જ તેઓ અવસાન પામ્યા. રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે જ ઉજવવામાં આવે છે. અસ્તુ જય જય. ધોરણ 6 માં ભણું છું. આદરણીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો અને મારા વાલા મિત્રો, આજે હું આ ગૌરવભર્યા અવસરે હું તમને એક એવા મહાન પુરુષ વિશે વાત કરીશ જેમણે ભારતને માત્ર ઓળખ નથી આપી, ભારતને આત્મવિશ્વાસ આપે છે. એ સ્વામી વિવેકાનંદ. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે, દેશને મહાન બનાવવા માટે પહેલા મનુષ્યને મહાન બનવું પડે છે. એ સ્વામી વિવેકાનંદે પોતાના જીવનથી કરી બતાવ્યું છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. તે હાઈકોર્ટના વકીલ હતા. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તે માતા પિતાના સંસ્કાર, નિર્ભય અને વિચારશીલ નરેન્દ્રને આત્મવિશ્વાસી બનાવ્યા. સ્વામી વિવેકાનંદ બાળપણથી જ પ્રશ્ન પૂછતા કે ભગવાન છે કે નહીં. ભગવાન છે તો કોઈએ જોયા છે ભગવાનને? કોઈએ ભગવાનને જોયા છે? જો કોઈએ જોયા છે તો કેવા દેખાય છે? સ્વામી વિવેકાનંદ અંધવિશ્વાસમાં માનતા નહોતા. અમને રાષ્ટ્રીય યુવા દિવસ વિશે થોડી માહિતી આપી. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરીના 1863 રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમની ગોળ રૂપાળી આંખો હતી અને ભરાવદાર ચહેરો હતો. તે બાળપણથી પ્રશ્ન પૂછતા કે ભગવાન છે કે નહીં, અને તેમને કાવ્ય પણ આપ્યું છે: ધ્યેય પ્રાપ્તિ સુધી અટક્યા ના રહો. તેમણે એમ કહ્યું હતું કે જ્યાં સુધી તમને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટક્યા ના રહો. થેન્ક યુ. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે થોડી માહિતી આપી. સ્વામી વિવેકાનંદ જેવી મહાન તેજસ્વી પ્રતિભા માનવજાત વચ્ચે ક્યારેક જ પ્રગટે છે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. બાળપણથી જ એમનું વ્યક્તિત્વ બહુમુખી હતું.
થેન્ક યુ કહી દે. ધોરણ 7માં અભ્યાસ કરું છું. આદરણીય આચાર્યશ્રી, મારા વાલા ગુરુજનો અને મારા પ્રિય મિત્રો, આજે હું તમને રાષ્ટ્રીય યુવા દિવસ વિશે થોડી માહિતી આપીશ. તેની શરૂઆત હું એક પંક્તિથી કરીશ. मंजिल पाने की उम्मीद कभी मत छोड़िए, मंजिल पाने की उम्मीद कभी मत छोड़िए, क्योंकि सूरज उगने के बाद ही दोबारा सवेरा होता है. રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે 5 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન સંત, વિચારક અને યુવાનોના પ્રેરક સ્વામી વિવેકાનંદના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. યુવાનોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાવવા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. સ્વામી વિવેકાનંદજી યુવાનોના જીવનમાં ઊંચા આદર્શો રાખવા અને સતત પ્રયત્નશીલ રહેવું તે પ્રેરણા આપી હતી. તેઓના વિચાર મુજબ મજબૂત યુવાન જ મજબૂત દેશનું નિર્માણ કરી શકે છે. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. તેમનો આ સંદેશ આજે પણ યુવાનોને માર્ગદર્શક આપે છે. રાષ્ટ્રીય યુવા દિવસના દિવસે શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં નિબંધ લેખન, ચર્ચા, રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને પોતાની શક્તિ ઓળખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપતો મહત્વપૂર્ણ દિવસ છે. સ્વામી વિવેકાનંદના વિચારોને જીવનમાં અપનાવીને યુવાઓ ભારતને પ્રગતિના શિખર સુધી પહોંચાડી શકે છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે. તેઓ જો સજાગ, શિસ્તબદ્ધ અને દેશપ્રેમી બનશે તો ભારત વિશ્વમાં ગૌરવશાળી સ્થાન મળશે. રાષ્ટ્રીય યુવા દિવસ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે કે આપણે આપણા જ્ઞાન, શક્તિ અને સમયનો ઉપયોગ દેશ અને સમાજના હિત માટે કરીશું. રાષ્ટ્રીય યુવા દિવસ યુવાનોને નવી આશા, નવી દિશા અને નવી શક્તિ આપે છે. સ્વામી વિવેકાનંદના વિચારોને અનુસરીને જો દરેક યુવાન પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવશે. અંતમાં મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળીને કામ કરવું તે સફળતા છે. રબારી સ્મિત છે. મારા તરફથી આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે અમુક વાતો કહેવા જઈ રહ્યો છું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ અને તેઓ 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરી અને સંન્યાસી બન્યા હતા. રામકૃષ્ણ પરમહંસ તેમના આધ્યાત્મિક ગુરુ હતા. તેમની યાદશક્તિ અદ્ભુત હતી. તેમણે યુવાનોને ઉઠો જાગોને જે બાદ સુધી મને ઉત્તર આપ્યું હતું. આજે આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. એક વખત એક અંગ્રેજ અધિકારી સ્વામીજીનું અપમાન કરવા શ્રીમદ ભગવદ્ ગીતાને સૌથી નીચે મૂકે છે અને બધા પુસ્તકોને ઉપર મૂકે છે. અને પછી સ્વામીજીને કહે છે કે મેં આ બરાબર ગોઠવી છે. સ્વામીજી કહે છે હા, તે આ બરાબર ગોઠવી છે. અંગ્રેજ અધિકારીને થયું કે સ્વામીજી આ જોઈને ગુસ્સે કેમ ન થયા. સ્વામીજીએ કહ્યું કે ગીતાને તે નીચે મૂકીને સૌથી સારું કામ કર્યું છે, કારણ કે જો ગીતા જ ખસી જશે તો બધા પુસ્તકો નીચે પડી જશે. ગીતા જ બધા પુસ્તકોનો આધાર છે. આવા હતા સ્વામીજી. અમેરિકામાં ભાષણમાં મારા વહાલા અમેરિકન ભાઈઓ અને બહેનો માટે કરેલી શરૂઆતથી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તેઓ માત્ર એક જ વાર વાંચીને આખું પુસ્તક યાદ રાખી શકતા હતા. તેમનું મૃત્યુ માત્ર 39 વર્ષની ઉંમરે થયું હતું. જય હિન્દ, જય ભારત. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે મારા વિચારો રજૂ કરવા અહીં ઉપસ્થિત થયો છું. ભારત જેવી પવિત્ર ધરતી પર અનેક મહાન સંતો અને મહાન પુરુષો થઈ ચૂક્યા છે. તેમાંના એક નક્ષત્ર અને તેજસ્વી હતા સ્વામી વિવેકાનંદ.
રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે આપણને ભારતને જાણવું હોય તો વિવેકાનંદને વાંચવા જોઈએ. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં દત્ત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. બાળપણથી તેઓ અલગ અલગ પ્રતિભા ધરાવતા હતા. રમતગમતમાં તેઓ કુસ્તીમાં આગળ હતા અને બીજી બાજુ જ્ઞાન અને શાંતિની શોધમાં તેમનું મન પરોવાયેલું હતું. આ તીવ્ર ઈચ્છા તેમને દક્ષિણેશ્વરના સંત શ્રી કૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ હતી. ત્યારે તેમનો પ્રશ્ન હતો કે શું તમે ભગવાનને જોયા છે? ત્યારે શ્રી કૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, હા, મેં ભગવાનને જોયા છે. જેટલી સ્પષ્ટ દ્રષ્ટિએ હું તને જોઈ રહ્યો છું તેટલી સ્પષ્ટ દ્રષ્ટિએ મેં ભગવાનને જોયેલા છે. આ કળા પલટ એ નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ બનાવ્યા હતા. ત્યારબાદ તેઓએ પશ્ચિમી ભારતને જોયું, જે દેશ ગરીબ અને અંધશ્રદ્ધાનો દેશ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ તેઓએ સંકલ્પ લીધું કે હું આ દેશને એક સારો દેશ બનાવીશ. ત્યારબાદ તેઓ 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં તેઓ ઊભા થયા. ત્યારે તેમની પાસે કોઈ પદવી ન હતી અને જ્યારે તેઓના પ્રથમ 5 સંબોધન આવ્યું ત્યારે બધા લોકોએ તેમને માટે 2 મિનિટ સુધી તાળીઓ વગાડી હતી. તે સંબોધન હતું, સિસ્ટર એન્ડ બ્રધર ઓફ અમેરિકા, આ હિન્દુ ધર્મ સ્વીકારે છે. જય જવાહર. છે આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો અને પ્રિય મિત્રો, આજે આ પવિત્ર મંચ ઉપર હું એક એવા મહાન વ્યક્તિત્વ વિશે બોલવાનો ગૌરવ અનુભવું છું જેમને સમગ્ર વિશ્વને ભારતની મહાનતા ઓળખાવી હતી, એવા સ્વામી વિવેકાનંદ. મિત્રો, આપણે દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસ માત્ર એક જન્મ જયંતિ નથી, પરંતુ તે ભારતના દરેક યુવાનોને એક નવી દિશા આપતો દિવસ છે. કારણ કે આ દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદ માનતા કે યુવાનો દેશનું વર્તમાન અને ભવિષ્ય છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ બાળપણથી તેજસ્વી બુદ્ધિ, નિર્ભય મન અને સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા. તેઓ હંમેશા પ્રશ્ન કરતા કે ઈશ્વર કોણ છે અને આપણા જીવનનો હેતુ શું છે. આ જ પ્રશ્નોએ તેમને મહાન સંત બનવાનો માર્ગ બતાવ્યો. તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા. ગુરુજીના આશીર્વાદથી તેઓએ ઈશ્વર સેવાને માનવ સેવાની જ ઈશ્વર સેવા માનીને સૌને શિક્ષા આપી. તેઓ માનતા કે ગરીબ અને દુઃખી માણસમાં ભગવાન વસે છે. મિત્રો, 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ માત્ર 20 વર્ષની ઉંમરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓના ભાષણમાં તેઓ સૌથી પ્રથમ એવું બોલ્યા કે મારા ભાઈઓ અને બહેનો, આ સાંભળી આખો સભા મંડપ ઊભો થઈને તાળીઓ પાડતું જ રહ્યું. તે દિવસ તેમણે કરેલું ભાષણ માત્ર ભાષણ નહોતું, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સહિષ્ણુતા અને માનવતાનો વિજય હતો. તેઓ માનતા કે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, નિર્ભય મન, શુદ્ધ વિચારો એ પણ જરૂરી છે. તેઓએ કહ્યું કે મને એવા યુવાનોની જરૂર છે જેમની નસોમાં લોહી નહીં પરંતુ આગ વહેતી હોય. તેઓએ યુવાનોને સંબોધીને કહ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. મિત્રો, આજે આપણે મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં ક્યાંક ખોવાઈ ગયા છીએ. ત્યારે સ્વામી વિવેકાનંદ આપણને શીખવે છે કે સમયનો સદુપયોગ કરો, પોતાનું લક્ષ્ય નક્કી કરો અને દેશ માટે કંઈક કરો. જો તમે સ્વામી વિવેકાનંદના વિચારો પોતાના જીવનમાં ઉતારશો તો તમે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશો. સારું વિદ્યાર્થી બની, યોગ્ય નાગરિક બની અને સત્યના માર્ગે ચાલી આપણે સ્વામી વિવેકાનંદને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ છીએ. મારા વક્તવ્યના અંતે હું સ્વામી વિવેકાનંદનો એક પ્રેરણાદાયી વાક્ય તમને કહીને હું વિરામ લઈશ.
કે જો તમને વિશ્વ પર વિશ્વાસ કરવો હોય તો સૌ પ્રથમ પોતાના પર વિશ્વાસ કરવો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીંયા ઉપસ્થિત આદરણીય આચાર્ય સાહેબ, ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદજીનો જન્મ પર્વ હેઠળ હું તમને થોડી માહિતી આપીશ. 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ હતું. વિશ્વનાથ હાઈકોર્ટના પ્રસિદ્ધ વકીલ હતા. ભુવનેશ્વરી દેવી માત્ર એવી દેવી હતી કે જે ઈશ્વર પર આદર રાખતી હતી અને તેમની વિચારધારા તેના પુત્ર ઉપર પડી હતી. સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા. 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં સ્વામી વિવેકાનંદજીએ સર્વધર્મ સંસ્થાપક સંમેલનમાં ભાગ લીધો અને ત્યાં બેઠેલા લોકોને બહેનો અને ભાઈઓ તરીકે આદર આપી શબ્દે શબ્દ તેમના મંત્ર મુગ્ધ કર્યા હતા. તે માનતા હતા કે પહેલા અન્ન પછી ધર્મ. સાચો ઈશ્વર અને ધર્મ એ છે કે પહેલા વિધવાના આંસુ લૂછીને તેમનું મંત્ર મુગ્ધ કરે. સાચો ઈશ્વર અને ધર્મ એ છે કે ભૂખ્યા બાળકના મોંમાં રોટી નાખે. ઉઠો, જાગો અને દેહ પ્રાપ્તિ સુધી લક્ષ્ય પ્રાપ્ત કરો. અતિવૃષ્ટિ, આગ્રતા અને તેમની દેહ પ્રાપ્તિ સુધી લક્ષ્યમાં તેમના લોહીમાં હતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.